जय श्री कृष्ण। राधे राधे। भगवान कृष्णએ ચોથા શ્લોકમાં વાત કરી કે સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયઃ સંભવંતિ યાહ। હે કુંતી પુત્ર, જે બધા યોનિઓ જેમાં જે શરીરમાંથી બધા પ્રકારના પ્રાણીઓ જેટલા જન્મી રહ્યા છે તેમના બધાનું માતા છે તે મહત બ્રહ્મ છે અને અહમ બીજ પ્રદહ પિતા। એમની ઉત્પત્તિ સ્થાન કયું છે તો કે મૂળ પ્રકૃતિ છે, મહત બ્રહ્મ છે। અને હું શું કરું છું તો કે હું એમની અંદર બીજ જીવાત્માને સ્થાપિત કરું છું, સ્થાપન કરું છું એમ। તો પછી જો એ જીવાત્માને સ્થાપન કરનાર ભગવાન પોતે હોય, પોતાના અંશને સ્થાપિત કરતા હોય, તો પછી એ અંશ બંધાય છે શું કામ? એને બંધન શું કામ થાય છે? જો પ્રકૃતિ સાથે કંઈ લેવા દેવા જ છે નહીં તો એ વાતની ચોખવટ કરતા ભગવાન 5મા શ્લોકમાં વાત કરે છે કે સત્વમ રજઃ તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ। સત્વ રજઃ તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિઃ સંભવાઃ। નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ। મહાબાહો એટલે હે મહાબાહો, સત્વ રજઃ તમઃ ઇતિ ગુણા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ, ઇતિ એટલે એમ, પ્રકૃતિ સંભવાહ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થવા વાળા, ગુણાહ એટલે ગુણો, સત્વ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ પ્રકૃતિ સંભવાહ ગુણાહ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થવા વાળા ગુણો અવ્યયમ, અવ્યયમ એટલે જેમાં વ્યય નથી થતો તેવા, નાશ નથી થતો તેવા, અવિનાશી, દેહિનમ દેહીને, અવિનાશી દેહીને એટલે કે જીવાત્માને, દેહે એટલે શરીરમાં, નિબધ્નંતિ એટલે બાંધે છે। આવા અવિનાશી જીવાત્માને શરીરની અંદર બાંધી લે છે। હવે અહીંયા આપણે સાંખ્ય યોગ વખતે જોયું હતું કે પ્રકૃતિ એ ખરેખર છે શું તો કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવાય। સત્વ, રજસ અને તમસ આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે એમને પ્રકૃતિ કહેવાય। હવે અહીંયા ભગવાન શું કહે છે કે સત્વ રજઃ તમઃ ઇતિ પ્રકૃતિ સંભવાહ ગુણાહ। સત્વ, રજ અને તમ એ પ્રકૃતિ એમ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થવા વાળા ગુણો। હવે પ્રકૃતિમાંથી આ ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા છે, એમાંથી મહત્વ એટલે કે બુદ્ધિ, અહંકાર, તન્માત્રા આ બધું જે ઉત્પન્ન થાય છે તો એ જેમાંથી ઉત્પન્ન થયું છે એવા જ હશે ને, વધતા ઓછા પ્રમાણમાં હોય પણ હશે તો એવા જ। દાખલા તરીકે કોઈ વસ્તુ તમે બનાવો છો તો એમાં પાણી છે, માટી છે, કુંવર છે, આ બધું તમે નાખો છો તો વધતા ઓછા પ્રમાણમાં હશે પણ હશે તો એ જ નહીં। એમ સત્વ, રજસ અને તમસ વધતા ઓછા પ્રમાણમાં શરીર બનતી વખતે અમુકમાં સત્વ વધી જાય, અમુકમાં રજસ વધી જાય, અમુકમાં તમસ વધી જાય, આવા નોખા ગુણોનો વધતા ઓછા પ્રમાણમાં થાય। ત્રીજા ચોથા શ્લોકમાં ભગવાને મૂળ પ્રકૃતિને શું કીધું તો કે મહત બ્રહ્મ કીધી। જે મૂળ પ્રકૃતિ છે ત્રીજા શ્લોકમાં મહત બ્રહ્મ તરીકે, ચોથા શ્લોકમાં એમ કીધું કે આ મૂળ પ્રકૃતિ મહત બ્રહ્મ એ માતા છે અને તેમાંથી જે આ ત્રણેય ગુણો પેદા થાય છે, એક તો સત્વગુણ પેદા થાય છે, રજોગુણ પેદા થાય છે અને તમોગુણ પેદા થાય। પછી થાય છે શું, આ ત્રણેય ગુણો પેદા થાય છે ને એમનાથી જે શરીર બને છે એ શરીર અવિનાશી એવા આ જીવાત્માને, શરીર કેવું છે, નાશી છે કેમ કે જૈનમાં છે, અને આ કેવો છે, અવિનાશી છે, અવિનાશીને બાંધી દે છે, બાંધી રાખે છે એવું કહેવા માંગે છે ભગવાન। હવે ખરેખર આ ગુણો દેહીને દેહમાં બાંધે છે, આ ગુણો છે એ શરીરની અંદર શરીરીને બાંધે છે। હવે એક રીતે આપણે વાસ્તવમાં જોવા જઈએ ને, હકીકત જો જોવા જઈએ ને
તો ગુણોની એ તાકાત જ નથી કે અવિનાશીને બાંધી શકે, એ બાંધતા જ નથી. પણ થાય છે શું? પુરુષ પોતે જ સંબંધ બાંધે છે, સંબંધ જોડે છે એમની સાથે અને પોતે બંધાઈ જાય છે. આ મારે કારણે ફેરફાર થયું, આ હું છું, મારું છે એવું માની અને શરીરી છે એ શરીરને પોતાનું માની લે છે અને એમાં બંધાઈ જાય છે. અને ત્રણેય ગુણોના કારણે જે કાંઈ પછી શરીર દ્વારા ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ પોતાની સમજી લે છે અને કર્મફળમાં બંધનરૂપ થાય છે. ગુણોના જે કાંઈ કાર્યો છે, ગુણોના જે કંઈ કરણને પેદા કરવા અને કરણના જે કંઈ કાર્ય છે એ કાર્યને પોતાના માની લે છે. કોણ માની લે છે? આ શરીરી છે. અને પોતાના માની લેવાથી શું થાય છે? આ જે અવિનાશી જીવ હોવા છતાં શું થાય છે? તો કે નાશી એવા શરીરમાં બંધાઈ જાય છે, વિનાશી પદાર્થોના વશમાં થઈ જાય છે. ઓલા પદાર્થો બધા એને વશ કરી લે છે. બાકી અત્યાર સુધી એ ખરેખર તો હતો કેવો? તો કે સર્વથા સ્વતંત્ર હતો ને તે કેવો થઈ ગયો? હવે પરાધીન બની જાય છે. સંપૂર્ણપણે સ્વતંત્ર પરમાત્માનો અંશ છે ને એ આ શરીરની સાથે બંધાવાને કારણે પરતંત્ર બને છે. દાખલા તરીકે થાય, આપણે એક ઉદાહરણ રૂપ જોઈએ કે હું એવું માની લઉં કે આ પૈસા મારા છે. માની લો કે હું એવું માની લઉં કે આ પૈસા મારા છે, તો એ પૈસા વધશે ને તો હું એમનાથી સુખ પ્રાપ્ત કરીશ. એ પૈસા ઘટશે, એ પૈસાની ચોરી થઈ જશે તો મને દુઃખ થશે. શું કામે? કેમ કે મેં એ પૈસા સાથે સામે ચાલીને સંબંધ બાંધી લીધો. પૈસાએ એવું નથી કીધું કે આ મારો માલિક બેઠો છે. સમજાય છે? પૈસા પોતે એમ નથી કહેતા, મકાન પોતે એમ નથી કહેતા. મકાન બની ગયું છે, એ મકાનને મેં માની લીધું કે આ મકાન મારું છે, એટલે મકાન પડી જવાથી મને દુઃખ થાય છે. એ મકાનના વિવિધ પ્રકારના રંગ રોગાન કે સર્કિટો આ તે બધી સિરીજો ગોઠવવાથી હું રાજી થાઉં છું કે મારું મકાન સરસ લાગે છે. શું કામ? કેમ કે મેં માની લીધું કે મારું છે. સામે ચાલીને હું એમની સાથે શરીર સાથે સંબંધ બાંધે છે આ જીવાત્મા, જેમ મેં અહીંયા પૈસા સાથે. પૈસાએ મને નથી પકડ્યો, મેં પૈસાને પકડ્યો છે. એમ ગુણો છે, શરીર છે, એ આમને નથી પકડી શકતું. આ શરીરને પકડી લે છે સામે ચાલીને કે આ મારું છે એમ. અને પછી શરીરને તો મજા આવે ને, પૈસા અહીં એમને પીડ્યા હોય એમ મારા ખીચામાં રાખું તો પૈસાને તો મજા જ આવવાની છે, તો સ્વાભાવિક છે. મકાન બંધ પડ્યું હોય અને અવાવરું પડ્યું હોય અને સાફસૂફ કોઈ રાખે, હું સાફસૂફ રાખું, દેખરેખ રાખું તો સ્વાભાવિક છે એમને મજા. સેમ ટુ સેમ પ્રશ્ન એ જ રીતે કોઈ વ્યક્તિમાં થાય. કોઈ વ્યક્તિને હું એમ માની લઉં કે આ મારો છે, તો મને એમના વધઘટ, એમના બીમાર પડવાથી, એમના રાજી થવાથી મને ઘણો બધો ફેર પડશે, ખૂબ ફેર. એમના જન્મ અને મરણની અસર થાય છે. એ જ રીતે શરીરને પોતાનું માનવાથી આ જીવાત્મા છે સર્વથા સ્વતંત્ર હોવા છતાં એ પરતંત્ર બને છે. બાકી એ તો ખરેખર પરમાત્માનો અંશ છે. બીજો, આ દેહી અવિનાશી અને અવિકારી હોવા છતાં, આ દેહી એક તો નાશ ન થાય તેવો, બીજું કોઈ દિવસ એમનામાં વિકાર નથી આવતા, પણ ગુણોની વૃત્તિઓને એ આધીન થઈ જાય છે. ગુણોની જે સાત્વિક છે, રાજસી છે, તામસી છે, આ ત્રણ જે માણસોની વૃત્તિઓ છે, ગુણોની વૃત્તિઓ છે, એમને આધીન થઈ જાય છે. જીવનું અવિનાશી સ્વરૂપ બંધાતું નથી, પરંતુ થાય છે શું? તો કે વિનાશી દેહને એવું કહે છે કે આ હું છું, આ મારો છે, આ મારે કારણે થયું છે. આવું જ્યારે એ માની લે છે ને, ત્યારે પોતાની માન્યતાને લીધે ગુણોથી એ સંપૂર્ણપણે બંધાઈ જાય છે અને પરમ પ્રાપ્તિમાં એમને બહુ ઝાઝી કઠિનતા થાય છે. આનું નામ છે દેહાભિમાન. ભગવાને એમ વાત કરી હતી ને કે દેહાભિમાનને લીધે એમને ઘણા બધા કષ્ટનો અનુભવ. તમે સંસાર સાથે બહુ સઘળતાથી, સાહજિકતાથી જોડાયેલા હશો તો તમને પરમાત્મા સાથે જોડાવામાં વાર લાગશે. જો દ્રઢ વૈરાગ્ય તેમના મનમાં, આપણો નરસિંહ કહે છે ને, જુનાગઢ વાળો, જુનાગઢથી નરસિંહે ગાયું છે કે દ્રઢ વૈરાગ્ય તેના મનની અંદર દ્રઢ વૈરાગ્ય, ડગી જાય તેવું વૈરાગ્ય નહીં, વિશ્વામિત્ર જેવું વૈરાગ્ય નહીં કે મેનકાને જોઈને એનું વૈરાગ્ય તૂટી જાય. દ્રઢ વૈરાગ્ય હોવું જોઈએ. દેહાભિમાનને કારણે શું થાય છે કે ગુણો દ્વારા દેહમાં બંધાઈ જવાથી ત્રણેય ગુણોથી પર એવા પોતાના અવિનાશી સ્વરૂપને પોતે જાણી નથી શકતો કે હું કોણ છું એમ. હું પરમ કૃપાળુ એ પરમાત્માનો અંશ છું એમને ખબર નથી પડતો. પોતાને સૌ સામાન્ય
જાતે કરીને પોતે પોતાનું અવમૂલ્યાંકન કરે છે એમ કહીએ ને તો ચાલે. શરીર સાથે સંબંધ બાંધીને એ પોતાનું અવમૂલ્યાંકન, તે બંધાવા છતાં તેનું સ્વરૂપ તો કેવું રહેશે, જેવું છે તેવું જ રહેશે, એના સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી. હા, એ બંધાઈ ગયો છે, એ શરીરના સુખ દુઃખોને પોતાનો ગણવા માંડ્યો છે કે આ મારું સુખ છે, આ મારું. પણ શરીરના સુખ દુઃખને ભલે પોતાનું ગણતો હોય, શરીરના બીમાર પડવાને પોતે બીમાર, પણ એમ છતાં એનામાં કોઈ વિકાર તો પેદા નહીં થાય, કેમ કે નિર્વિકારી અને અવિનાશી છે. એટલા માટે ભગવાને એને અવ્યયમ કહ્યું. અવ્યયમ, અવિનાશી છે. એ સુખ દુઃખને ભોગવે છે, પણ તે જે છે તો એ જ રહેવાનો જ છે. અને એ અવ્યયમ શબ્દ આમનાથી, અવ્યયમ પદથી જ આ બધું સાબિત થાય. બીજું, દેહીનમ શબ્દનું તાત્પર્ય એ છે કે દેહની સાથે તાદાત્મય, એમની સાથેની મમતા, એમની સાથેની કામના, આ બધું થવાથી જે ત્રણેય ગુણો પુરુષના દેહને બાંધે છે, દેહમાં બાંધે છે. આ જે ત્રણેય ગુણો છે, એક તો એનું તાદાત્મય, મમતા અને એની કામનાઓ, આ શરીર સાથે એમને બંધનરૂપ થાય છે, બાંધે છે. નહીતર એ પરમાત્મા સ્વરૂપ જ છે અને તેવો જ રહેશે, એનામાં કોઈ વિકાર આવવાની સંભાવના નથી, કેમ કે નિર્વિકારી છે. સરસ મજાની શ્લોકની વાત કરી ભગવાને કે સત્વમ રજઃ તમઃ ઇતિ ગુણાઃ પ્રકૃતિમ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.